રિક્ષામાં પેસેન્જર બેસાડી સોનાના દાગીના કાપી ચોરી કરનાર બે રીઢા આરોપીઓ ઝડપાયા। આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી દ્વારા વૃદ્ધ મહિલાઓને રિક્ષામાં બેસાડી નજર ચૂકવી કટરથી સોનાના દાગીના કાપી ચોરી કરતી ટોળકીના બે રીઢા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। આરોપીઓ પાસેથી રિક્ષા, મોબાઈલ અને કટર સહિત કુલ અંદાજે ₹2,54,500નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। પોલીસ મહાનિરીક્ષક અમદાવાદ વિભાગ શ્રી રાવેના વત્સના માર્ગદર્શન હેઠળ અને આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જીજી જસાણીના સૂચનાથી મિલકત વિરોધી ગુનાઓ શોધવા એલસીબી ટીમ દ્વારા હ્યુમન સોર્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી। પેટ્રોલિંગ દરમિયાન એલસીબી ટીમને બાતમી મળી હતી કે રાજકોટ, વડોદરા, અમદાવાદ અને ભાવનગર જેવા શહેરોમાં વૃદ્ધ તેમજ અશક્ત મહિલાઓને રિક્ષામાં બેસાડી તેમની નજર ચૂકવી સોનાના દાગીના અને રોકડની ચોરી કરતા બે શખ્સો સકરખેડા ચોકડી પાસે એકતા હોટલ નજીક જોવા મળ્યા છે। ચોક્કસ બાતમીના આધારે પોલીસે સીએનજી રિક્ષા નંબર GJ07AV1488 સાથે બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા। તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી નાનું કટર, પકડ અને મોબાઈલ મળી આવ્યા હતા। પૂછપરછમાં તેઓએ રાજકોટ, વડોદરા અને ભાવનગર વિસ્તારમાં વૃદ્ધ મહિલાઓને નિશાન બનાવી દાગીના ચોરી કર્યાની કબૂલાત કરી હતી। ઝડપાયેલા આરોપીઓ સરજુભાઈ ઉર્ફે બલ્લો, બાપીભાઈ ચુડાસમા, દેવીપૂજક, રહે મહેમદાબાદ, જિલ્લો ખેડા; રાજેશભાઈ ઉર્ફે ટણી, દયારામ પરમાર, દેવીપૂજક, રહે મહેમદાબાદ, જિલ્લો ખેડા। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે બંને આરોપીઓ સામે અમદાવાદ, રાજકોટ, વડોદરા, ખેડા સહિતના વિસ્તારોમાં ચોરી અને દાગીના તફડાવવાના અનેક ગુનાઓ નોંધાયેલા છે। આરોપીઓ વિરુદ્ધ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગુનાની મોડસ ઓપરેન્ડી: આરોપીઓ રિક્ષામાં એકલા મુસાફરી કરતી વૃદ્ધ મહિલાઓને પેસેન્જર તરીકે બેસાડતા અને રસ્તામાં તેમની નજર ચૂકવી કટર સાથે આરોપીઓ રિક્ષામાં એકલા મુસાફરી કરતી વૃદ્ધ મહિલાઓને પેસેન્જર તરીકે બેસાડતા અને રસ્તામાં તેમની નજર ચૂકવી કટર વડે હાથમાં પહેરેલા સોના ચાંદીના દાગીના કાપી ફરાર થઈ જતા હતા। TV18 ન્યૂઝ નેટવર્ક સાથે બસર મલિક, આણંદ।